हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। स्वागत છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં। આજે આપણે બનાવશું બહુ જ ટેસ્ટી એકદમ રૂ જેવા પોચા વટાણાના થેપલા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। એના માટે મેં અત્યારે 1.5 કપ જેટલા વટાણા લીધેલા છે, જે મેં કાચા જ વટાણા લીધેલા છે, બાફવાના નથી। એને આપણે ડાયરેક્ટ મિક્સર જારની અંદર એડ કરી દઈશું। 1.5 કપ જેટલા વટાણાને ધોઈને લીધેલા છે। હવે એની અંદર આપણે આદુ અને મરચાં એડ કરશું। 3 મરચી તીખી લીધેલી હતી અને હવે આની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરશું અને આપણે આની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ બનીને આપણે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો। સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે લોટ બાંધી લઈશું। લોટ બાંધવા માટે મેં અત્યારે 3 કપ જેટલો ઘઉંનો જે આપણો રોટલીનો લોટ આવે છે એ લીધેલો છે। એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરશું। સ્વાદ અનુસાર મીઠું એટલે કે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરશું। 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું। જે રીતે તમારે લોટ લીધેલો હોય એ રીતના મસાલા તમે એડ કરી શકો છો। ચપટી હિંગ એડ કરશું। 3 થી 4 ચમચી જેટલી કોથમીર એડ કરશું। જો વધુ નાખ્યું તો પણ નાખી શકો છો। હું અત્યારે 1 ચમચી જેટલી લાલ મરચું પાવડર લઈ રહી છું। જો અત્યારે તીખાશ તમારે ઓછી જોતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। કસૂરી મેથી લઈશું 2 ચમચી જેટલી। 1 ચમચી અજમા લીધેલા છે। અજમાને આપણે હાથની મદદથી મસળીને એડ કરશું, આનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે। આ બધા મસાલા એડ થઈ ગયા છે। હવે આની અંદર આપણે આ પેસ્ટ છે એડ કરવાની છે। આ પેસ્ટ એડ કર્યા બાદ મેં થોડુંક તેલ નાખ્યું હતું, પણ એ મારે કેમેરો બંધ થઈ ગયો એટલે દેખાણું નહોતું। આની અંદર આપણે 2-3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મોણ દેવા માટે। તેલ નાખવાની બહુ જરૂર નથી, જો ના નાખો તો પણ ચાલે છે। આ પેસ્ટની લીધેથી આપણા એકદમ સરસ રૂ જેવા પોચા થેપલા બનીને સરસ રીતે તૈયાર થઈ જશે। થોડું પાણી નાખીને આપણે આ લોટને તૈયાર કરી લેવાનો છે। જેવો આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે। ઉપરથી થોડુંક તેલ નાખીને થેપલાના લોટને આપણે સરસ રીતે મહળી લેશું। લોટ આપણો એકદમ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે નાના લુવા તૈયાર કરી લેશું। બહુ મોટા નહીં, નાના નહીં, એ રીતના લુવા આપણે બનીને તૈયાર કરી લેવાના છે। થેપલા તો તમે ઘણીવાર ઘરે બનાવતા જ હોવ છો, પણ આ વટાણાના થેપલા એકદમ નવી ડીશ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। એકદમ પોચા રૂ જેવા બનીને સરસ રીતે તૈયાર થાય છે। બધા લુવા આપણે એવી રીતે બનાવીને તૈયાર કરી લઈશું। લુવા બની ગયા છે। હવે આપણે આ થેપલાને વણી લઈશું। થોડુંક એવું વણીને ઉપરથી કોરો લોટ નાખીને આપણે આ થેપલાને વણીને સરસ રીતે તૈયાર કરવાના છીએ। અને તમે ટ્રાવેલિંગમાં પણ લઈને જઈ શકો છો। 2 થી 3 દિવસ માટે થેપલાને કાંઈ નથી થતું। સરસ રીતે થેપલા આપણા વણીને બધા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને શેકી લેશું। શેકવામાં છે તમે નોનસ્ટિકનો તવો અથવા તો લોખંડનો તવો પણ લઈ શકો છો। તવો ગરમ થઈ જાય એટલે એની ઉપર આપણે થેપલું એડ કરશું। થેપલાની સાઈડ ચેન્જ કરશું અને ઉપરથી અડધી ચમચીથી ઓછું પણ તેલ નાખીને આપણે આ થેપલાને તૈયાર કરી લઈશું। બંને સાઈડ થોડું તેલ લગાવીને થેપલાને સરસ રીતે શેકી લઈશું। લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખીને આપણે થેપલાને શેકી લેવાના છે, એટલે એકદમ સરસ રીતે ક્રિસ્પી થેપલા આપણા બંને સરસ રીતે તૈયાર થઈ જાય। થેપલા બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। એની સાથે લસણની ચટણી અને અત્યારે હું અથાણું એટલે કે મેથીનું અથાણું અને મોળું દહીં સાથે સર્વ કરી રહી છું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ બધું કોમ્બો બહુ જ સરસ છે, તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો। તૈયાર છે આપણા વટાણાના ટેસ્ટી રૂ જેવા પોચા થેપલા। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે